નિધિધ્યાસ મોડે કરવાનું છે. તો આખા હરિપ્રબોધમના નાના બાળકથી માંડીને મોટા સુધી બધા નિધિધ્યાસ મોડે કરવા મંડી પડ્યા. એ જે રુચિ જાગવું અંદર કોણ જગાડે છે? મોઢે કરવું, કરીને આનંદ પામવું કે ગુરુહરિ રાજી થશે, એ ભાવના કોણ જગાડે છે? એ સામર્થ્ય કોનામાં છે? શાસ્ત્ર કહી રહ્યા છે કે બે જ જણ પાસે તાકાત છે, કે જે મન ખેંચે અને અંતર જાણે, મહારાજાને ગુણાતીત. બે જ તત્વ છે. ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષાપત્રીના શ્લોક કીધું તો બધા મંડી પડ્યા શિક્ષાપત્રી પાછળ. આ વખતે અન્નકોટ થયો તો નિર્જલા ઉપવાસ કીધા તો બધાય નિર્જલા કરી. અમે રાત્રે દીકરીઓ માટે નાસ્તો બનાવડાયો હતો તો ઘણું બધું વધ્યું. તો દીકરાઓને મોકલ્યા. ઘડિયાળ સામું દીકરાઓએ જોયું કે 12 વાગે ગયા છે. ના ખવાય કે ગુરુહરિએ કીધું છે નિર્જલા કરવાનો. ના જમ્યા કોઈ, પડી રહ્યો નાસ્તો. એ જે ભગવાનને રાજી કરવા માટે મુમુક્ષુતા જાગી જવું, આ ગુરુહરિ જગાડી રહ્યા છે. એ આપણે આત્મા